હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે જો વ્લોગની શરૂઆત થાય છે ગાર્ડનમાંથી. તો ગાર્ડનમાં હું હમણાં આવી ને તો ત્યાં મને રીંગણા દેખાણા. તો આમાં મારે આજે સાંજે છે ને પાઉંભાજી બનાવી. તો મને એમ થયું કે ચાલ ને હવે છે ને તો સારા હોય ને તો ઉતારી લઉં. તો હવે જો સારા હોય ને તો ઉતારી લઈશ, નહીંતર કેવું કે હમણાં તો આમાં બધા વેઢા પડી જતા હતા, પણ આજ વળી આ દેખાણા તો છે. તો મેં કીધું પછી મોટા બહુ થશે ને તો ખરાબ થઈ જશે, એટલે બધા રીંગણા જો ઉતારી લઉં અને તડકો એકદમ છે એટલે ફટાફટ ઉતારીને પછી જતી રહું અંદર. આ તો બહાર કપડાં સૂકવા નીકળીને તો મને દેખાણા, તો મેં કીધું ચાલ આમાં હતા નહીં રીંગણા, તો ભાજી બનાવવાની છે તો મેં કીધું ચાલો ઉતારી લઉં. તો કેવું મજા આવે ભાજીમાં નાખું છું, પણ હવે જોઉં છું સારા જો હશે, કડવા નહીં હોય ને તો નાખીશ, નહીંતર પછી રહેવા દઈશ ખાલી એમને એમ. નહીંતર કોબી ને બટેટા ને ફ્લાવર ને એવું બધું વટાણાને નાખીને બનાવી લઈશ. તો કેવું છોકરા એવું બધું ખાઈ લે શાક ને એવું, નહીંતર અત્યારે છોકરાઓ શાક ખાવામાં બહુ થોડુંક ઓલું કરે, એટલે આ ભાજી બનાવીએ ને તો વળી ભાવે પાછું. તો જો આટલા રીંગણા ઉતરા છે, પણ હવે અમુક છે ને આમાં પીળા લાગે છે, એટલે હવે ખબર નહીં, જો સારા લાગશે ને તો નાખીશ. ને આમ થોડાક કડક થઈ ગયા છે ને અમુક જે નાના નાના છે ને એ સારા છે, તો સારા હશે ટેસ્ટમાં તો એ નાખીશ, નહીંતર પછી નહીં નાખું. આ તો મને દેખાણા ને તો મેં કીધું ઉતારી લઉં, નહીંતર પછી કેવા ખરાબ થઈ જશે. જોઈએ હવે. આ હમણાં તો કંઈ નહોતા થતા, પણ આ વળી આજે હમણાં પાછા કેવા છે, અમે બહુ બહાર નથી નીકળતા, કેમ કે ગરમી બહુ હોય ને એટલે પછી ઓછા નીકળીએ. એટલે આ તો આજ વળી બહાર અત્યારે કપડાં સુકવતી હતી ને તો મારું ધ્યાન પડ્યું, મેં કીધું હાલ રીંગણા છે તો ઉતારી લઉં. અને બપોર પછી કેવું નીવા નીકળતી બહાર, પણ હમણાં તો ગરમી હોય ને એટલે નીવાય રમવા બહાર નથી નીકળતી. નહીં તો નીવા નીકળે ને તો એમ કહે કે મમ્મી ચાલ ને મારી જોડે, તો વળી મમ્મી દીકરી આટા મારતા હોય આમાં. હમણાંથી તો એ નથી નીકળતી, એટલે પછી અમે ન નીકળીએ. પછી ચાલવા જાય તો ચાલવા તો રાતે જમીને જાય 8 વાગે, ત્યાં તો અંધારું થઈ ગયું, એટલે પછી કંઈ જોવાનું આવે નહીં. અને આ અમારે કેવું કે ઘરની પાછળની સાઈડ છે, એટલે પાછળની સાઈડ એટલું બધું કંઈ નીકળવાનું થઈ નહીં, ખાલી કપડાં સુકવવાના હોય ને તો જ એ બાજુ જાય. અને જો આજે છે ને બટેટાની ચિપ્સનું શાક બનાવવાનું છે, તો અહીંયા તેલ તો કાઢી લીધું છે, હવે ગરમ કરવા મૂકી દઉં. અને રોજે શું શાક બનાવવું ને એની ઉપાધિ હોય. છોકરાઓને અત્યારે ઉનાળામાં શાક બહુ ભાવતા નથી, એટલે આપણને એમ થાય કે શું બનાવવું. તો આજે એમ થયું કે ચાલ ને આજ તો બટેટાની ચિપ્સનું બનાવવું, એટલે છોકરાઓ ખાઈ લે. ને આમ અમારે થોડુંક શાક ખાવામાં બે છોકરીઓને થોડાક વાંધા પડે, એમ ભાવે ઓછા ભાવે શાક, એટલે પછી આવું કંઈક નવું નવું કરતું. અને કઠોળનું હમણાં 2 દિવસથી કરતી હતી, એક દી ચણાનું કર્યું, એક દી મગનું કર્યું. તો હવે એમ થયું કે હાલને આજ તો બટેટાની ચિપ્સનું કરી નાખવું, એટલે છોકરીઓને ભાવે ને તો ખાઈ લઈએ. એટલે બસ જો એ શાક બનાવવું અને અહીંયા પાણી ભરવા મૂકી દીધું હતું. જો તો ચલો હવે શાક વઘારી લઉં. અને લોટ બંધાઈ ગયો છે, કેમ કે નહીં સવારે ઓફિસે ગયા ને ત્યારે ગરમ નાસ્તો કરીને જાય, ગરમ રોટલી ને એવું કરી દઉં, એટલે તો લોટ સવારે ભેગો જ બાંધી લીધો હતો. એટલે હવે અત્યારે લોટ બાંધવાનું નથી, શાક કરવાનું છે. અને કેરી પડી છે ને તો એની રસ કાઢવાનો છે. હજી ચડ્યું નથી, આને થોડુંક ચડવા દેવું પડશે, એટલે ચડી જાય ને થોડુંક ઓલું રહે ને પછી હમણાં મસાલા કરી લઉં એટલે મસ્ત થઈ જાય શાક. તો જો હવે છે ને થોડુંક શાકમાં આપણે મસાલા કરી લઈએ. તો થોડુંક નાખીશું નમક. આમાં થોડુંક મેં નાખ્યું હતું પહેલાં, એટલે થોડુંક ઓછું નાખીશ, કેમ કે બટેટા ચડી જાય ને એટલા માટે થઈને મેં થોડુંક પહેલાં નાખી દીધું હતું. થોડુંક નાખીશ મરચું પાવડર, અને આપણે હળદર તો ઓલરેડી નાખેલી જ છે. થોડુંક નાખીશ ધાણા જીરું પાવડર, અને થોડીક નાખીશ સુગર. જાજી નહીં નાખું, થોડીક જ નાખીશ, એટલે કેવું કે આમ થોડુંક બહુ મીઠું ના ભાવે પાછું, એટલે તમને જે રીતના ટેસ્ટ ભાવતો એ પ્રમાણે નાખી શકો. અને થોડુંક નાખી દઉં છું આમચૂર પાવડર. તો જો આમાં આમચૂર પાવડર લઈ લીધો છે, અને આ પણ થોડોક નાખી દઉં, એટલે થોડુંક ખાટું મીઠું મજા આવે. તો બસ હવે આને મિક્સ કરી દઉં, અને પછી બની ગયું શાક. થોડીક વાર ચડવા દઈશ, અડધું ચડી ગયું છે ને થોડુંક ઓલું છે, તો હવે થોડુંક વાર ચડવા દઈશ એટલે મસ્ત મજાનું શાક બની જશે. એટલે અને થોડુંક તેલ વધારે મૂકવાનું, એટલે કેવું બટેટા થોડાક ફ્રાય થઈ જાય ને તો આમ મસ્ત લાગે શાક. તો જો અહીંયા આપણે આ પાણીનું
ભરવા મૂક્યું હતું ને તો એ ભરાઈ ગયું છે. તો હવે એમાં છે ને હું આ બરફ બોટલમાં જ પાણી મૂકી અને ફ્રીઝરમાં રાખી દઉં એટલે એમાં બરફ થઈ જાય. એટલે છે ને આ બરફવાળું એ બોટલ છે ને એ બોટલ જ સીધી આમાં નાખી દઉં એટલે આ પાણીમાં જે ઓલું બરફનો કચરા જેવું થાય ને એ આમાં અંદર પાણીમાં ન જાય. એટલે પછી હું એમ જ બોટલ અંદર મૂકી ફ્રીઝરમાં પાણી એમાં બરફ થઈ જાય ને એટલે પાણી નાખી દઉં. કેમ કે અમારે માટલું નથી ને તો માટલા વગર આમ મજા ના આવે. અત્યારે ઉનાળામાં માટલાનું પાણી પીવાની મજા આવે એટલે પછી આમ થોડુંક ઠંડુ રહે એમ પાણી. અને આમાં આમ થોડુંક ઠંડુ રહે છે સાંજ સુધી રાત સુધી વાંધો નથી આવતો ઠંડુ રહે છે. એટલે પછી એવી રીતના કરીએ છીએ. એટલે માટલાનો કંઈ હજી મેળ થયો નથી તો હવે માટલું લેવાનું છે. પણ અહીંયા 2-3 શોપ છે ને ઇન્ડિયન તો ત્યાં જોયું પણ ત્યાં હતું નહીં. એટલે હવે પાછા જાશું ને ત્યારે પાછા જોશું જો હશે ને તો લઈ આવશું. અને જો અહીંયા આપણું શાક મસ્ત મજાનું થઈ ગયું છે તો હવે રોટલી કરવાની છે. અને રસ કરીને ફ્રીજમાં રાખી દઉં એટલે રસ ઠંડો થઈ જાય એટલે પછી છોકરીઓ બે આવે ને તો જમવાની મજા આવે ઠંડો રસ હોય તો જો ફાઇનલી શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે હું આમાં છે ને કોથમીર નહીં નાખું કેમ કે કોથમીર નાખીશ ને તો નીવા નહીં ખાય. તો એ કોથમીરનું બાનું કરીને નહીં ખાય એટલે કોથમીર નહીં નાખું તો ખાઈ લેશે. તો બસ હું તો આ રીતે બનાવું છું ચિપ્સનું શાક. આમ તો બધા બનાવતા જ હોય પણ તમે કઈ હું મારી રીત બતાવી તમે કઈ રીતના બનાવો છો ને કમેન્ટ કરીને કહેજો. બનાવ્યો પણ આટલો રસ બનાવ્યો છે ને એમાંથી વધશે કેમ કે નીવાને તો રસ ખાવો હોય ને તો ખાય નહીંતર થોડોક લે જાજો ના લે. રાહનાને ભાવે એટલે રાહના ખાશે ને નીવા થોડો ઘણો ખાશે અને શાક ને રોટલી. તો બસ આજે બપોરનું મારું મેનુ આ છે. તમે શું બનાવ્યું હતું એ કમેન્ટ કરીને મને કહેજો. તો જો રોજ છે ને અમારા ચકલાઓ છે ને અહીંયા રોટલી ખાવા આવે હું રોટલી નાખું ને એટલે તો 4 વાગે ને એટલે રાહ જોઈને જ બેઠા હોય. આજે થોડાક તો જતા રહ્યા નહીં તો આખું ઈ ભરેલું હોય એટલું બધું જો ઉડે છે ને હજી ને ત્યાં ગરમ ગરમ છે ને એટલે પછી નીચે લઈ અને ઘાસમાં બેહીને ખાઈ. જો દેખાઈશ દરવાજો ખોલીશ ને તો ઉડી જાય બધા એટલે ખોલતી નથી હું અહીંથી જ લઉં. તો જો બહાર નીકળી છું આજ તો થોડીક ગરમી ઓછી છે ને એટલે તો અહીંયા વળી હું જોવા ગઈ હતી હમણાં કે દિવસની આમાં અંદર ગઈ નથી તો મેં કીધું આ અમારી માળી આવે છે ને રાખ્યું કે તુવેર ને એવું હતું તો રાખ્યું છે કે કાઢી નાખ્યું. તો વળી જોવા ગઈ હતી તો છે તો ખરી તુવેર અને એમાં થોડા થોડા કોક ફૂલ આવ્યા છે પણ હવે તો મને નથી લાગતું કે થાય. અને આ છે ઝુમખડીનો વેલો તો ઝુમખડીમાં ફૂલ તો આવ્યા પણ હવે ઝુમખડી આવે કે ના આવે એ ખબર નહીં. અને જો આમાં રીંગણીની હાલત કેવી થઈ ગરમીને લીધે આ જો રીંગણા પીળા પીળા થવા માંડ્યા છે. અને બસ જો અહીંયા મરચી છે તો મરચાં આવ્યા લાગે હા પણ જો લાલ લાલ થઈ ગયા છે મરચાં ગરમીને લીધે. હતો તો એક જ 2 છોડ લઈ આવ્યા હતા પણ અહીંયા ઓલા પાકીને પછી એમાં બી પડ્યા હોય ને એટલે એને લીધે 2-3 છોડ પાછા ઉગ્યા છે. અને આ જો દૂધી સુકાઈ ગઈ હતી ને તો આમાંથી બધા બી કાઢી લીધા છે મેં દૂધીમાંથી. તો એ હવે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવશું અમે. અને બીજું તો અહીંયા જો એક આ ફૂલનો છોડ છે ને તો એમાં ફૂલ મસ્ત આવ્યા છે. એક રહ્યો છે બિચારો બાકી તો બધા સુકાઈ ગયા છે. અને અહીંયા આંબો છે ને તો આંબોય પણ થોડો થોડો સુકાવા માંડ્યો છે તો સુકાઈ નહીં તો સુકાઈ ન જાય ને તો સારું. જો પાંદડા આમ ખરી ગયા છે નીચે અને અહીંયા સુકાવા માંડ્યા છે પાંદડા સુકાઈ ન જાય તો સારું. પાણી તો રોજ નાખીએ છીએ પણ હવે ખબર નહીં. અને અહીંયા બીજું તો શું કહેવાય આજ તો અત્યારે થોડોક પવન સારો છે એટલે આમ સારું લાગે છે થોડુંક ઠંડો થોડો પવન છે ને એટલે નહીં તો અત્યારે ગરમ પવન હોય. અને અહીંયા જે હતા ને ઓલા ફૂલના બધા એ સુકાઈ ગયા હતા ને તો 2 બાજુથી કાઢી નાખ્યા છે. જો આ બાજુથી તો કાઢી નાખ્યા હતા પણ અહીંયા હતા તો એ કાલે કાઢી નાખ્યા. મારા પહેલાં માળી આવ્યા હતા ને આ સનફ્લાવરનો છોડ તો એ થોડોક ઓલો હતો એટલે રાખ્યો છે. તો બસ એ છે. અને અહીંયા જો આ 12માસી છે ને એમાં મસ્ત ફૂલ ને આવ્યા છે અને એ મસ્ત એનો આમ એકદમ ફૂલ આવે છે. તો જો આ 12માસીનું કહેતી હતી ને તો જો આ 12માસીમાં મસ્ત ફૂલ આવ્યા છે. જો તો 12માસીમાં 12 માસ આવે ફૂલ તો મસ્ત જો આમાં તો કેટલી મસ્ત 2-3 છોડ વાવ્યા હતા હાવ નાના હતા પણ કેટલી મસ્ત થઈ ગઈ છે. અને હવે મારે નાખવા જવાનો છે કચરો તો ચાલો નાખી આવું કચરો. અને
આજે બનાવવાની છે પાઉંભાજી. તો નયન લેવા ગયા છે પાઉં. તો હવે જો મળશે ને તો પાઉંભાજી બનાવશું, નહીંતર કીધું કે જો પાઉં ન મળે ને તો ખીરું લઈને આવજો, તો પછી બનાવશું ઢોસા. એટલે હવે એનો ફોન આવશે, જે મળશે ને એ પ્રમાણે બનાવશું. જો પાઉં મળશે તો પાઉં કે બ્રેડ ગમે બેમાંથી એક મળશે તો પાઉંભાજી બનાવશું, અને જો પાઉં નહીં મળે તો ઢોસા બનાવશું. અને ફાઇનલી બ્રેડ મળી ગઈ છે ને તો પછી ભાજીનું નક્કી થયું છે, ભાજી બનાવવાનું. તો હવે આ બધી શાકભાજી હું મૂકી દઉં છું બાફવા. એટલે અને વાગ્યા છે અત્યારે 7, તો ફટાફટ મૂકી દઉં તો થોડીક વહેલી થઈ જાય. તો જો હવે બધું શાક સુધારી લીધું છે અને હવે આ બાફવા મૂકી દીધું છે અહીં. તો બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરી લઈએ. તો બસ હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. તો જો હવે શાક બફાઈ ગયું છે અને આમાં બાફવા મૂકી દીધા છે વટાણા. તો હવે ઓલમોસ્ટ એ પણ બફાવા આવ્યા છે. અને અહીંયા ડુંગળી ટમેટા, આદુ મરચાં અને લસણ એની ગ્રેવી કરી નાખી છે. આદુ મરચાં અને લસણ હું ગ્રેવી જોડે જ નાખી દઉં છું. તો એ ગ્રેવી થઈ ગઈ છે. તો હવે બસ વઘાર મારવાનું છે. તો ચાલો હવે વઘારી લઈએ. તો આ ભાજીને જો મસ્ત બફાઈ ગયા છે. કઢાઈ મૂકી દીધી છે અને એમાં મૂકી દીધું છે તેલ. તો ચાલો હવે કરી લઈએ વઘાર ભાજીનો. તો જો મસ્ત મજાની અહીંયા ભાજી બની ગઈ છે અને હવે બધાને બેસવાનું છે જમવા. તો હવે આહનાની પ્લેટ બનાવી દઉં. તો અહીંયા જો આહનાની ભાજીની પ્લેટ બનાવી દીધી છે. તો જમવામાં છે પાપડ, ભાજી અને બ્રેડ. પાઉં મળ્યા નહીં તો પછી અમે બનાવ્યા બ્રેડ આરે ચાલે અમારે, એટલે લઈ આવ્યા છે બ્રેડ. તો બસ હવે અહીંયા બધા જમવા બેસી ગયા છે. તો જો જમી અને ફ્રી થઈ ગયા છે અને મેં પણ વાસણ ને બધું કરી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 8:45. તો હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું અને પાઉંભાજીની રેસીપી છે ને એ હું શોર્ટ્સમાં અપલોડ કરીશ. તો એ પણ જોવાનું ભૂલતા નહીં. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને મને કહેજો. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.